આપણે એવું સાંભળીએ છીએ કે અત્યારે પ્રેગ્નન્સી દરમિયાન મિસકેરેજીસ કે અધર કોમ્પ્લિકેશન્સ ખૂબ વધી ગયા છે, તો આમાં ગર્ભ સંસ્કાર કઈ રીતે મદદ કરી શકે? ગર્ભ સંસ્કાર માતાના શારીરિક માનસિક સ્તર પર તો અસર કરે જ છે, પરંતુ આ કેસમાં હું એવું કહીશ કે સૌથી વધારે માતાને પોતાને એક સાક્ષી ભાવમાં એ લાવી દેશે, જેથી કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરવો તે તેના માટે સહેલું હશે, અને આ જ સૌથી મોટી વાત હશે. મારું નામ એકતા માલવિયા છે અને મારે 5 મહિનાનો દીકરો છે. મારું પ્રેગ્નન્સી પ્લાનિંગ જ્યારથી સ્ટાર્ટ થયું એ પછી થોડા કોમ્પ્લિકેશન પછી મારી પ્રેગ્નન્સી કન્સીવ થઈ. બટ ફર્સ્ટ ટાઈમ જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ થઈ તો એ મારું મિસકેરેજ થઈ ગયું હતું. તો થોડા ટાઈમ માટે મને થોડું દુઃખ લાગ્યું, પણ મને શું યાદ આવ્યું કે ના, હું આ ક્લાસે જાઉં છું, મને આટલું બધું મેમ આપે છે, તો એનાથી હું આમાંથી બહાર નીકળી શકું અને મારી સાથે જે કંઈ પણ થાય છે અને થયું છે એ કંઈક સારા માટે થયું હશે. અને એ પણ હું ત્યાંથી જ શીખી છું કે દુઃખ લગાવવાની કોઈ જરૂર નથી, જે કંઈ પણ થશે થાય છે તે સારા માટે જ થાય છે. તો હું એમાંથી થોડા ટાઈમ માટે બહાર નીકળી અને મને એવું પણ કીધું હતું મારા ડૉક્ટરે કે તમે થોડો ટાઈમ પછી હવે પ્રેગ્નન્સી કન્સીવ કરી શકો છો, પણ આ ટાઈમ નહીં. પણ હું થોડો ટાઈમ મતલબ કે 1 મંથમાં જ હું એમાંથી બહાર નીકળી, અને એ પણ મેં ક્લાસ જોઈન કરી લીધા હતા એ જ સમય પર. અને પછી 1 મંથની અંદર જ મારે સેકન્ડ પ્રેગ્નન્સી પણ કન્સીવ થઈ ગઈ. પણ કેવી રીતે કે મેં ક્લાસ જોઈન કરી લીધા, યોગા છે, મેડિટેશન છે, અને મેમનું બહુ સારું એવું નોલેજ છે જે મારી અંદર ઘણા ટાઈમથી છે, તો એ મને ઘણું અસર કરી ગયું. અને 1 મંથ પછી તરત જ મારી સેકન્ડ પ્રેગ્નન્સી પણ કન્સીવ થઈ ગઈ. અને હું ખૂબ જ એવી ખુશ થઈ કે નહીં, મને આવું કહ્યું હતું કે તમારે આટલા ટાઈમ માટે કન્સીવ નથી કરવાનું, પણ આ નોલેજથી ફિઝિકલી મેન્ટલી હું ખૂબ સારી રીતે પોતાની જાતને હું બહાર લાવી શકી. અને આજે મારું ખૂબ સારું એવું સુંદર એવું બાળક છે. અને હું આ નોલેજથી મોમીસ ટચના, અને હું ત્યાં જતી હતી, ત્યાં મેડિટેશનથી, એક્ટિવિટીથી ખૂબ સારી રીતે મેં પ્રેગ્નન્સી એન્જોય કરી. અને લોકો એવું કહે કે અમારે છે ને ટાઈમ વધે છે પ્રેગ્નન્સીમાં, પણ હું એવું કહીશ કે મારે છે ને પ્રેગ્નન્સીમાં ટાઈમ ઘટતો હતો, કેમ કે મારી પાસે કરવા માટે એટલું બધું હતું કે મને એવું થતું હતું કે મારી પ્રેગ્નન્સી પૂરી થઈ જશે તો મારે આ બાકી રહી જશે. તો મેં ખૂબ જ સારી રીતે અને ખૂબ જ એન્જોય કરી છે પ્રેગ્નન્સી. મને હજુ પણ આજે 5 મહિના થયા તો પણ મને એવું યાદ આવે કે નહીં, હું આ કરતી હતી. અને આજે મારું ખૂબ સરસ સુંદર એવું બાળક છે. અને હું આ પ્રેગ્નન્સીની જર્ની અને મેમના નોલેજ સાથે હું એની અંદર આ બધું જ જોઈ શકું છું.